આ રાજ શહેરમાંથી તો આવી ગયો, ક્યાં કે ગામમાં ગયો છે ક્યાંય? હા, એને એમ કીધું કે હું ગામમાં આટો મારીને આવું એમ. હા, થોડુંક છે ને શહેરમાં ધંધો તો કરવા ગયો પણ નુકસાની ખાધી, એટલે હજી મારી સામે આવ્યો નથી. એને શરમ લાગે ને કે બાપાના રૂપિયા ખોટા બગાડ્યા, અને હું ના પાડતો હતો કે ભાઈ અહીંયા આપણે મોટો ધંધો છે જ, તો અહીં ધ્યાન દે નહીં. પણ જો એને એમ થાય ને કે ભાઈ આપણે 2 પૈસા વધારે કમાઈ શહેરમાં જઈને, અને કાંઈ વાંધો નહીં ભાઈ, ભલે નહીં ત્યાંનો સેટ થયો તો અહીં સેટ થઈ જાય. અહીં આપણે ભગવાનની દયાથી ઘણું છે, કામ કરે ને તોય ખૂટે એમ નથી. હા જો ને, આવડું મોટું આપણે ટ્રેક્ટર અને બધું ભાડે આપી જ છવી ને, કલાકે ભાડું મળે છે આપણને. તો ખાલી દેખરેખ રાખે ને તોય ઘણું છે. પણ હવે એને એમ થયું કે નહીં, હું મારા બળે અને મારા જોરે મારી આવડતથી કંઈક શહેરમાં જઈને કંઈક મોટું કામ કરું. આપણે એને છૂટ જ આપી હતી ને ભાઈ, તમ તારે જા, કાંઈ ના નહીં થઈ આપણી. તને એવું લાગતું હોય કે શહેરમાં તારું કંઈક થાય એવું છે તો કર મહેનત, એમાં ક્યાં ખોટું છે ને? જો આપણે ના પાડવી ને તો એને એમ થાય કે મારા બાપાએ મને કંઈ જવા ન દીધો. એની કરતાં જો એકવાર ગયો એટલે એનો અનુભવ થઈ ગયો ને એટલે બેસી જાય સાનું મનો. એ આખી જિંદગી સંભળાવે નહીં, તમને સંભળાવ્યા કરે પાછું કે મારા બાપે મને કંઈ કરવા ન દીધું. આમાં એવું છે, 76 રૂપિયે આપણે દીકરાઓને પૈસા ન દેવી ને તો દીકરાઓનું છે ને થોડીક ફરિયાદ અને મનમાં છે ને ગાંઠ બાંધી લે કે બાપા પાસે રૂપિયા હતા અને મને સાહસ ન કરવા દીધું, મને રૂપિયા ન દઈ ગયા, રૂપિયા છૂટ્યા જ નહીં બાપાથી. એ આખી જિંદગી પછી સંભળાવે, અને કાં સંભળાવે નહીં તો મનમાં પકડીને બેઠા રહી. એના કરતાં છે ને રૂપિયા ગયા ને એનો કાંઈ અફસોસ નથી આપણને. એને એક શીખવા મળ્યું ને કે ભાઈ કેટલી બી હો થાય છે. આ રૂપિયા કમાવા એ કંઈ છે ને નાની માના ખેલ નથી, બધે કોણીના ગોળ જ છે, સમજી લેજો. રૂપિયા તો કમાતા કાલ સવાર મળી રહે, પણ આપણે કેમ ન રહે ને એ જોવાનું હતું. કાંઈ નહીં, જો હવે અહીંયા ધ્યાન દઈને તો આરામ સારું જ છે. એને તમારે થોડું થોડું પ્રેમથી સમજાવવું, શીખવાડવું, તો ખીજાવું નહીં. ને પણ આપણે લાડકો દીકરો છે, આ બધું કરીએ છીએ કોની હાટું? એની હાટું તો કરીએ છીએ. કોઈ ગામ હાટું થોડા કરવી છે? આ બળતરા હું કામ કરવી છે કે આપણો છોકરો સુખી થાય, એનો પરિવાર સુખી થાય, અને આપણી ગેરહાજરીમાં એની પાસે એટલો પૈસો હોય કે એને છે ને ક્યાંય હાથ લાંબો ન કરવો પડે કોઈની સામે, સમજી? હા, એ તો છે જ ને ભાઈ. આપણે તો આપણા સંતાનનું સારું જ ઈચ્છતા હોય ને કે ભાઈ પગભર થઈ જાય તો કોઈને સામે હાથનો લાંબો કરવો. આવલા બાજુમાં મણીમાં ઉઠી ગયા લાગે છે. આ 10 વાગે ને તોય મંજીરા વગાડતા હોય. એક તો ઉઠે મોડા અને મંજીરા વગાડે. એને છે ને સેવા પૂજા ને ભજનનું બહુ વધારે, એટલે આખો દી એમાં જ રેસા પૈસા રહેતા હોય. પણ હવે ટાઈમ એ ડોહીમાં પાસે ક્યાં કરે? એટલે મોડા ઉઠે, 1.5-2 કલાક પૂજા પાઠ કરે ને મંજીરા વગાડે. એ બીજાનું જે થવું હોય થાય, એ તો ભગવાનની ભક્તિ કરે છે. હા, એ તો એનું જ કરે, બીજાનું ન જોવે. હા, એનું તો કલ્યાણ થઈ જાય પાછલી ઉંમરે. એ ભગવાન એને તેડવા આવશે. આમ તો પાછા માયાળું બહુ પાછા. એ તો છે જ ને, કોઈ દી કોઈની યાર બાંધે નહીં. છોકરાનું ધ્યાન કેટલું રાખે, બધા છોકરાને પ્રસાદી આપે, બોલાવી. હા, અને હાંજ પડે છે ને બધાને શરબત પાય આ ગરમીમાં. છોકરાને ભેળા કરે ને વરિયાળીને લીંબુનું શરબત બનાવીને એવું પાય ને કે છોકરા ડોહીમાં કરે. અરે એક દી મને કે માડી અહીં હાલતો, એટલે હું ત્યાં ગઈ ને તો મને પરાણીને શરબત બનાવીને પાય. મેં તો બા તમે બેહો, તમારી ઉંમર થઈ ગઈ. કે કાંઈ ઉંમર નથી થઈ, હાલ હું તને શરબત બનાવીને પાઉં. બોલો, પરાણે મને શરબત પાવા. કાંઈ વાંધો નહીં. હવે રાજા છે ને આવે ને તો મને કહેજે મળવાનું એને, અને એને કહેજે કે પૈસા ગુમાવ્યા ને એનો અફસોસ ન કરે. એ મારી કોઈ નારાજગી નથી. આ તો તને શીખવા મળ્યું બેટા, સમજો? અને રૂપિયા તો આજ છે ને કાલ નથી. જો સાહસ કરવી ને તો સિદ્ધિ મળે, ક્યારેક નોય મળે. તેમાં કંઈ બહુ પસ્તાવાનું કે હેરાન થવાનું ન હોય કાંઈ. એ ધીમે ધીમે છે ને આવશે તમારા સામે. અટાણે તો એને થોડીક બીક હોય કે મારા બાપા મને કાંઈક કહે એમ, એ થઈ જાય બધું. સારું, હાલ હું થોડોક આટો મારતા હું કામ. હા, તમે જાઓ ગામમાં, અને પાછા ટાણા હર આવજો એટલે રોટલા ભેગા થાય. મોડું બહુ કરો ને ભૂખ અમને લાગે. એ હારું. હા, કરવાનું કરીને આવ્યો. હાલો, હું બોલો છો એકલા? બોલવા સિવાય કાંઈ છે નહીં. એકલા કારણ કે કોઈ સાંભળવા વાળું તો છે નહીં આ ઘરમાં. ક્યાંથી હોય? આ તમે રહ્યા મોઢાના મોરા, એકલા ઢેડા કર્યા રાખો અને સહન કરે રાખો. કાંઈ મોઢાનો મોળો નથી, કઈ થાક્યો. આ જ્યારથી હેરમાંથી આવ્યો છે ને, કઈ મારા જીભ પૂસા વળી ગઈ કે ભાઈ તું હવે ધંધે સેડ એમ આવીને કે મોટા ભાઈ મને શીખવાડો ને. અરે શીખે થોડા શીખવાડાય. હવે આ
કરવું હોય તો માણસ સીધો સોંટી ન પડે. એ ખેડૂત દીકરો છે, કહેવું પડે ને કામ કરવાનું. શહેરમાં શું જવાની જરૂર હતી? તમને હતો મોટો ઉપાડ, ભલે જાય. કાંઈ ન હોય, ચોખી ના પાડી હતી બાપુજીને, કાંઈ લાખના બાર કરવા મોકલવો નહીં. મહિના કોઈનું નો મહિના ને બસ તો હાકો ઈ ધોરાજી હાકે એમ. જેટલી મરણ મૂડી હતી ને બધી ફના ફાતિયા કરીને આવી ગયો છે. ધોઈડા રાખો, ઈ જેમ કે ને એમ જ કરવાનું. હું તો એમ કહું કે હજી એમ જ કરવાનું. એને પૂછીને ખાતા જાજો. ખાવ ઈ આપણે તો મારે કાંઈ ખાવાનું. ભાઈ ઈ કે એમ કાંઈ કરતો નથી હું. આ બાપુજી છે ને સોંટી પીડ્યા છે, લાડક્યો મારો લાડક્યો એમ કરીને. હેરમાં જવા દે, ધંધો કરે છે, કરવા દેવાય. તું અહીં વાડી સંભાળ, ખેતર સંભાળ. આ ધંધો સેટ થઈ જશે ને તો કાયમ આવશે. આ કાયમ આવી ગયું લ્યો. રૂપિયા લઈને ગયા તા એ વાપરીને આવ્યા. આ આખું એમને એમ નથી થતી આ કાળી મજૂરી તડકાની. મને ખબર છે. હુંય તોડવાઉસ ભેગી ઘરના કામ હંધાય કરીને આવું વાડીએ. આ તો ખબર જ હોય ને ઈ કે હું થોડો ભૂલી જાઉં કાંઈ. એને કઈ કામકાજ કરવું નથી ને બસ આવીને સલાહ દેવી છે. બાપુ પાસે બેસી જાય બાપુ, અને બાપુ પંપાળ્યા કરે અને રૂપિયા માંગે દીધા કરે. ગમ જેવી જાત નથી આળાને એટલું નુકસાન કરીને આવ્યો ને તો એ ગામમાં ભાટક્યા કરે છે. તમારે કહેવાય નહીં બાપુજીને? બાપુજીને શું કે એવડ્યા મોટા ને મારે શું કહેવું, એને ખબર ન પડતી હોય. પણ સમય એ આવશે ને. કોઈને ખબર ન પડે કીધા વગર. આ સમય જ એવો છે. બાપુજીને બે શબ્દ કેવા પડ્યા હંધું વેચાઈ ઉડાઈ જાય ને તો ખબર પડશે. રોડ ઉપર રહેવાનો વારો આવશે તો એ હાથમાં કોઈ નહીં હોય, બધું વયું જાહે. એમ થોડો રોવાનો વારો આવશે, રોડ ઉપર રખડવાનો. વાત કેવી કરે તું? ત્યાં તો હું બધું વાતચીત કરીને સંભાળી નહીં લઉં બધું. કારણ કે આમનામ રહે ને તો આપણે કાંઈ ભેગા રહેવાના ધંધા કરવાના થતા નથી. હું તમને એ જ કહેવાની હતી હમણાં. હો તું ન કે ને તોય તે હું વાત તો કરે જ તે. કારણ કે આ આમનામ રહે તો કાલ ઉઠીને આપણા છોકરા છે અહીંયા થાય આપણી વાંહે વધે. હું આ ફના ફાતિયા કરતો જાય, આપણે રળી રળીને મળી જાય. કાંઈ નહીં. જો હવે આ બાપુજીને એકવાર વાત કરી દેવાની, માને તો ઠીક છે, નકર આપણે થઈ જાવ નોખા. બાપુજીને બાને આવવું હોય ને તો ભલે આવે આપણા ભેગા, ને એને રાખવો ને એને અલગ રહેવું તો એ ભલે રહીએ. તો કાંઈ વાંધો નહીં. રોજની કોણ બળતરા કરે ઉઠીને કામ કરવા કે આવ્યું એવું કરવી? એ વાત તારી હાજી છે. વાતચીત તો નાખવી જ પડશે, નકર છે ને ત્યાં સુધી આ ભાઈ સુધરે એમ મને નથી લાગતું. હવે શહેરમાં જઈને તો અમુક ના બગડા હાવ. આ કેવું એટીકેટી રેખડ્યા કરે લે મારો. ઈન મારીને કેવા કેવા કપડાં પહેરે. મેં તો ભાડા નથી કોઈ દેવા એવાથી લુગડા લઈને આવ્યો શહેરમાંથી. લે બાપુજીને કયો હા વાડીમાં તપ આવે તો જ એને ભાન આવશે, બાકી નહીં આવે. આ બાનું કઈ નથી માનતા. મારો ગગો કિર્યા કરે. ગગો છે ને ક્યારનો ગોગી થઈ ગયો, એને ખબર નથી બાને હજી. હે ભગવાન, આ રાજભાઈ સુધરી જાય ને તો સારી વાત છે. આ હાથે કરીને છે ને જિંદગી બગાડે છે ને આ કોઈ છોડીએ નહીં દે. છોડ્યો હું દે આમાં? બધાને ખબર ન પડી જાય કે હેરમાં ગયો તો કઈ આવડતું જ નથી. માણસને આવડત હોય ને તો ધંધો કરવા જવાય. હું એને ભડભડિયો હતો શહેરમાં જવાનો, કઈ ખબર ન પડી. મને તો લાગે આ કોકની વાયદે સૈડાઈ છે. મને એવું જ લાગે છે. એનો દોસ્તાર છે ને ઓલો નીલિયો ને સચ્યો ને એ બધા હેરમાં ગયા ને એના ધંધા સેટ થઈ ગયા. ઓલા કંઈક ફિલ્મ ઉતારે છે. હું ઓલા કોકના લગ્ન હોય ને એમાં ફોટા પાડવા જાય ને એવો ધંધો એ કરે. તો આ ભાઈ કંઈક નોખું કરવા ગયા, એની હારે જોડાણા હોત ને તોય કંઈક ઉકળીને બે પાંદડે થાત. આ તો પાંદડા લઈને ગયો તો લીલા ને હુકલાય ન લાવ્યો. એ જે હોય એ હવે છે ને હું જાઉં છું ઘરમાં, અને આ બાન બાપુજીને વાત તો કરજો. હા કરવી જ જોહે ને, કે આમનામ રહે ને તો છોકરા ભૂખ્યા રહે અમારા થાહે તેથી. નકર આપણે ભૂખ્યા મરશું. આ 20-25 વીઘા છે એ વેસાવી નાખશે હાળો. બોલો ને ભાભી, કઈ કામ હતું? હા કામ હતું. બોલો બોલો, શું કામ હતું? હા તમે આખો દિવસ રેખડા રાખો છો રાજભાઈ, તમારે કઈ કામ ધંધો નથી? ઓ ભાભી, હું કાંઈ રખડતો નથી, હું વાડીએ જાવ જ છું. ના, વાડીએ મારા ભાઈ છે ને મને કાંઈ કામ શીખવાડતા જ નથી. વાડીનું કામ મને કાંઈ ફાવતું નથી. તો શીખવું તો આવડે ને. મારા ભાઈ ના પાડે છે કે તારે કાંઈ નથી શીખવું. એ નાનો પાડતા હોય પણ તમારે છે ને શીખવું ના હોય. અરે ના ભાભી, એવું નથી. હું કહું છું મારા ભાઈને, પણ એ ધ્યાન નથી દેતા. એ છે ને આ કામ શીખડાવવાનું ન હોય. હા ભાઈ કરતો હોય ને જોવાય, એ જોઈને હંધુય આવડી જાય કામ. આમે છે ને કોઈ માણસ શીખીને ન થાય. જો એમ તો હું કામ કરું જ છું, પણ અમુક વસ્તુ ન આવડતી હોય તો પૂછવું પડે ને. લઈને કંઈક આમ તેમ થઈ ગયું હોય તો પૂછી લેવાય. એ માણાને કામ કરવાની દાનત હોય ને તો ધગસ જાગે.
આ દાનત જ ન હોય તો ધગસ ક્યાંથી જાગે? ભાભી મને ધગશ છે એટલે તો હું શહેરમાં ગયો હતો પૈસા કમાવા હતો. આવ્યા લાખના 12,000 કરીને. ઓ ભાભી આ તો ધંધો છે, નફા નુકસાની તો થા કરે. મેં કાંઈ હાથે કરીને તો નથી કર્યું ને. આ ધંધો નો આપણાથી સેટ થયો તો બધા માટે જ ગયો હતો ને. હું તો કાંઈ મારા એકલા માટે તો ગયો નહોતો. હા તમને બા ને બાપુજીએ ના પાડી હતી. હા તમારા ભાઈએ ના પાડી હતી. માયના તમે નહીં. આ સિટીનો ભડભડિયો હતો તમને જવાનું. ભાભી મને એમ હતું કે બે ભાઈઓ અહીંયા આ 20-25 વીઘામાં રળી તો એક ભાઈ અહીંયા રળે ને એક ભાઈ બહાર નીકળે તો 2 પાંદડે વધારે થાય એ વિચારીને હું ગયો હતો. હા પણ હા આપણા બોલવામાં જ મોરા લાગો છો તમે. હા તમે છે ને કામના હાવ આરહુડા થઈ ગયા છે. ઓ ભાભી હું કાંઈ આળા નથી કરતો. તમે ને મારા ભાઈ જ્યારે હોય ત્યાં એકની એક વાત હું કામ કર્યા કરું. કરે જ ને. હા બા ને બાપુજી તમારું જ ઉપરાણું તાણે છે. મારો નાનકો આ મોટો વધારે નો લાગે કા ઉપરથી ને પડ્યો લાગે. ઓ ભાભી એવું કાંઈ ન હોય. હા માવતરને છે ને બધા દીકરા હરખા જ હોય, કોઈ એને વાલો દવલો ન હોય. હા એ તો હું જોઉં છું ને ઘરમાં કોણ વાલું છે ને કોણ ગવલું છે. આ ઢેડા કર્યા રાખીએ છે બે માણા રાતને દી. એ મને ખબર છે તમે બે માણા મહેનત કરો છો. હું તમને હા મહેનતમાં સાથ આપવા તૈયાર છું. પણ કહેવાય ને અત્યારે મારે સાથ ને સહકારની જરૂર છે. એ મને નથી મળતો. જો એ મળે ને તો હું આ ખેતીવાડીનું કામ જલ્દી શીખી જાઉં તો મારા ભાઈને તે ટેકો થઈ જાય. તમારા ભાઈનો સાથ જોઈએ છે ને એમ કહો છો ને તમે. હું એને વાત કરીશ પછી તો કરશું ને કામ તમે. હા ભાભી મારા ભાઈ જો મને સાથ અને સહકાર આપીને બધું શીખવાડી દે તો મને કાંઈ વાંધો નહીં, હું કામ કરવાનો છું. તમને ક્યાંથી વાંધો હોય. આ હેરમાં ગયા આ લાખના 12,000 કરીને આવ્યા. હવે આપણે આ જમીન જોવો 25 વીઘા રહી. હવે એમાંય તમે બુહોડિયો વારો એટલે એ હાથમાં જાય ને કઈ ઉપજ તો થાય નહીં. અરે ભાભી કેવી વાત કરો છો. આ જમીનમાં હું શું કરી શકવાનો છું? હે હું શું કામ વહોડિયો વાળું? અને આ કાંઈ શહેરમાં ગયો મેં જાણી જોઈને તો નથી કર્યું ને. હા આપણા કિસ્મત ખરાબ કે નો આપણને સફળતા મળે. એ હંધે કિસ્મત ખરાબ ન હોય, હાથ પગ હલાવવા પડે તો સફળતા આવે. એમ બેઠા બેઠા ન આવી જાય સફળતા કે હાલો ભાઈ આ ભગવાનને પ્રાર્થના કરી ના સફળતા આવી ગઈ. ઓ ભાભી તમે સમજતા કેમ નથી? હું કામ આવા મેણા ટોણા માર્યા કરો છો? એ મેણા ટોણા નથી મારતી. આ લગન જેવડી ઉંમર થઈ ગઈ કોઈ છોડી નહીં દે. આમને માયલા રાખ્યું ને તો ખબર પડે છે એટલી બુદ્ધિનો સાટો નથી જરાય એવડા થયા. પણ ભાભી તમે છે ને મારા ભાઈને કહેજો મને આ ખેતીનું કામ જલ્દી શીખવાડી દે. હવે આ બધું મારાથી સંભળાતું નથી. તમારું મોટું સીવેલું છે કેવાય ભાઈને. ભાભી હું કહું છું પણ એ નથી માનતા, નથી શીખવાડતા તો હું શું કરું? હું કહીશ એને થોડું ઘણું હા પછી છે ને તમારે કેવું પડશે. હું હા નવરી નથી કે બધાયને બધું કીધા રાખું. બળતરાયું છે મારે તો ઘરનાય કામ કરવાના ને વાડીને કામ કરવાના. બાને પગ દુખે બાપુજી વાડીએ નથી જાતા ઢેડો મારે જ કરવાનો. જો ભાભી મને આવડી જાય ને પછી તમે વાડીએ નહીં આવતા, તમે ઘરનું જ કામ કરજો ખાલી બસ. તમારે પોરો થઈ જાય. સારું આ રાજે થોડું ઘણું નુકસાન શું કર્યું મને લાગે છે. આ મહેન્દ્ર ને એની બાયડીને તો ગમ્યું નથી એવું લાગે છે. હા તો એવું જ છે. આ જલપા છે ને એ બડબડ કરતી જ હોય પણ હું છે ને આખા ડાકાન કરી દઉં તો સાંભળતી નથી. હા હવે રાજે થોડુંક નુકસાન કર્યું છે તો કર્યું છે પણ એમાં એટલું બધું માથે લઈ લેવાની કઈ જરૂર નથી. રૂપિયા મારા હા. બગડ્યા છે, એની કમાઈને બગડ્યા હોય તો બરાબર છે. સાચી વાત. હાલ બેટા, એવું ગામમાં હા ગામમાં તો આમ તો ગયો તો ખાલી બધું કોઈની વાડીમાં કામ શીખવા જવું છે. આ ભાઈ છે ને એ કામ શીખવાડતા નથી બરાબર. મેં એને કીધું મને વાડીનું કામ શીખવાડો તો મને કંઈક આવડે તો તમારે ટેકો ને, પણ એ માનતા નથી કોઈ વાત. હવે એમાં એવું છે કે બેટા તું થોડો એમ શહેરમાં રોકાણું કામ કર્યું બધું રૂપિયા ગુમાવ્યા એટલે એ થોડોક નારાજ હોય એવું લાગે છે એટલે તને હરખું કામ નહીં શીખવાડતો હોય. બાપુજી તમે સમજો. હા મેં કાંઈ જાણી જોઈને તો નથી કર્યું ને. હું શહેરમાં આપણા બધા હાટું ગયો હતો. મેં કીધું આપણે 20-25 વીઘા જમીન છે તો બે ભાઈને એમાં રડવું કે એક ભાઈ ખેતી સંભાળે હું એક બહાર નીકળું. હવે આપણે ધંધો કર્યો તો એમાં સફળતા ન મળે. હવે ધંધાનું તો કેવું છે કે નફો નુકસાની થયા કરે. કંઈ મેં જાણી જોઈને અવળા માર્ગે તો રૂપિયા વાપર્યા નથી. એ ચિંતા કરીમાં તું જો આ તો ખેતીનો ધંધો છે ને આકાશી ધંધો કહેવાય એટલે તે બીજું સાહસ કર્યું નવો ધંધો કંઈક કરવાનો એટલે એ વાત સારી જ છે કે બે ધંધા હોય ને નોખા નોખા તો કાલ સવારે એકાદમાં મંદી હોય તો બીજામાં જંપલાવા થાય પરિવાર. મેં એ વિચારીને જ આ પગલું ભર્યું હતું પણ હવે થોડાક આપણે અટવાણા
એનો મતલબ એવો તો નથી ને કે મારી હારે જેમ થાય એમ વ્યવહાર કરે. પાછું કહું ને, ભાભીના વેણ છે ને બહુ કપરા હોય છે, અહીંયા કાળજામાં વાગે છે. ન બોલવાનું બોલે છે. જો બટા, આ ભાભી તારા બોલે ને બોલા કરે, તારે બહુ મન પર નહીં લેવાનું. હું એની વાત એ તો બધું બોલ્યા કરે, બાયુ માણા કહેવાય બધા, બરાબર છે? આપણે જણ કહેવાય અને બાયુની વાત છે ને બહુ કાને ધરવાની ન હોય. બાપુજી, હું કોઈની વાત કાને નથી ધરતો. કાને ધરતો હોય તો ઘરમાં ઝઘડા થતા હોય. એ બોલે હું સાંભળી લઉં. એ મારી ભૂલ થઈ છે તો મારે સાંભળવું તો પડશે જ ને. પણ અત્યારે તો થોડોક મને સાથ સહકાર આપે ને તો હું તો પાછો એની હાર ઊભો રહી શકું, એને ટેકો કરી શકું. મોટા ભાઈ તો કહી ના પાડે છે કે તું આ વાડી છે એ કે એને ફનાફાઈ ત્યાં કરી નાખે. પણ જો એવું હોય ને તો તમે મોટાને સમજાવો ને કે ભાઈ જો પાસે ઊભો રાખીને બધું કામ શીખવાડ, એટલે કાલ સવારે તારે સારું પડે. ભાઈ હવે છે ને આ બાયુ માણાની વાતો માનતા હોય ને એટલે એ જડ દઈને છે ને આ નાનકાની વાત ન સ્વીકારે. સમજી ગઈ? આમાં એવું છે કે બધું એક તફા પડી ગયા એટલે એ કાચ ફૂટી ગયો એટલે એમાં ગમે એટલો હાંધો તિરાડો દેખાય છે. એ બધી વાત હાસી, પણ આમનું કંઈક હલ તો લાવવો પડશે ને. આમની ના બિસારો જોનું કેવું મોઢું કરીને ફરે, આપણને દયા આવે. એ કાંઈ વાંધો નહીં, તું રૂપિયા ગયા ને એની ઉપાધિ ન કરતો, પણ તું બીજું કાંઈક કરવા માંગતો હોય ને તારે પૈસાની જરૂર હોય તો કે મને. જો બાપુજી, હવે છે ને મારે એવો કોઈ સાહસ નથી કરવો. હવે પહેલાં છે ને આપણી ખેતી સંભાળવી, લઈને પાછું કંઈક થાય ને તો આ મોટો પાછો મને ન કહેવાનું કે. એવું ન હોય બેટા. એક સાહસ કર્યું ને આપણે એમ હિંમત હારી જાવી, સફળતા ન મળે તો એ સફળતા છે ને એમ પરબારી નથી મળી જતી કોઈને. સમજો તું? એ વાત આપણે સમજીએ બાપુજી, પણ મોટા ભાઈ ભાભી નથી સમજતા ને. એ તો બાપુજી મને થોડાક પૈસાની જરૂર હતી, આપો ને. હા તે કાંઈ વાંધો નથી. કેટલા જોઈએ તારે? 15,000 રૂપિયા. એમાં એમ છે ને કે એક નાનું એવું બિલ દેવાનું બાકી રહી ગયું છે, તો હું નથી ઈચ્છતો કે કોઈના પૈસા ખોટા કરું. નાના બેટા ખોટા ન જ કરાય. એ તો જે આપણે વાપરવું હોય બિલ ચૂકવવું જ પડે. તું એને મારા કબાટમાંથી આપી દેજે 15,000 રૂપિયા. વધારે જોતા હોય તો કહેજે પાછું. ના ના, વધારે નથી જોતા. હા તે હું હમણાં ઊભી થાય ને એટલે આપી દઈ. અને એમ જો બટા બહુ ટેન્શન ન લેતો, હો, ઉપાધિ ન કરવી બહુ. અને કંઈક ધંધાનો વિચાર તમ તારે નવું. હું એ આ છે ને સતત પ્રયત્ન કરવીને તો એ માંડ ક્યાંક સફળતા મળે. અને નવો ધંધો એ નવો ધંધો ભાઈ. ત્યાં કંઈ આ તારા બાપાએ થોડું ત્યાં કંઈ સામ્રાજ્ય ઊભું કર્યું હતું કે તને એમ પરબારી તને સફળતા મળી જાય. એ તું અજાણા લોકો હારે કામ કર, નખો દેશ, નોખા માણસો. હવે આ બધું એમ પાટે ચડતા વાર લાગે છે. એ મહેન્દ્રને છે ને અહીંયા બાપના પૈસે છે ને ધંધે લાગી ગયો છે, ખેતીવાડી કરે ને એ વાપરવા જોઈએ એટલે મળે છે રોકડા રૂપિયા, એટલે એને કંઈ ટેન્શન નથી. એ બાઈને ખબર ન પડે એ બધી વસ્તુની. સારું, ચાલ. હા તને દઈ દે પૈસા, તારા બાપા લઈ લેજે. હા, બપોરે આપશો તો હાલ. હા હા આ જોયું? એ આ જુવાન જો છોકરો ગરમ લોહી, એ ટાઢું પડી ગયું, ટાઢું હાવ. એ તો છે જ ને. પણ હવે આ બે જણા સમજે થઈ ને. આ છે ને પેલી ટ્યુબમાં હવા ભરીને કોણ પંચર પાડે, તો પંચર પાડે એટલે ધીમે ધીમે કરતી હવા નીકળી જાય. એમાં છોકરાનું મોરલ સપોર્ટ વધારવો જોઈએ, તો એને ઉત્સાહિત કરવો જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ કે ભાઈ તમ તારે કાંઈ વાંધો નહીં, તું આવતો રહે, આપણે ભેગા મળીને કામ હા કરશું. તો મોટાને એમ કેવું જોઈએ, એમ બદલે મોઢા બગાડે બે. એ બાયડું ના થઈ ગયા બધા. તકલીફ ક્યાં છે? થાકી જવાય છે વાડીમાં કામ કરી કરીને બસ. એકલે એકલે થાકી જ જવાય ને. હા, એ વાતે તારી સાચી છે કે ત્યાં સપોર્ટમાં તો કોઈ છે નહીં. આ 25 વીઘા જમીન છે, એમાં થોડું ઘણું વાવીએ તેમાં દાળિયા કરીને એ પોહાતું નહીં, કારણ કે રૂપિયા તો ઘરમાં છે નહીં. એ ઘરના ઈ ઘરના સમજાણું, અને દાડિયા ઈ દાડિયા, ઘણો ફેર પડે. આ રાજભાઈ જો તે કામ કરતા હોય ને તો 2 દાડિયા ઓછા કેવા પડે. એ વાતે સાચી તારી, કારણ કે દાળીઓ છે ને એ આ ઘરનું 1 માણા અને દાડિયા 2 જણા, એટલો ફેર પડે કામ. એ વાત તો તારી સાચી છે હો. પણ એ મને કે કામ શીખવાડો, પણ કામ એને કઈ રીતે શીખવાડો? મને એમ જ કહેતા હતા કે ભાભી મને કઈ વાંધો નથી કે કામ કરવામાં. હા, તમારો ભાઈ મને શીખડાવતા નથી, મને ના પાડે છે એ કે. શીખવાડે થોડું આવડે, ખેતીના કામ જોઈ તો આવડી જાય ભાઈ, આમ કરો ને તેમ કરો ને. અરે મેં એને કીધું ભાઈ સાનો મનો રે નહીં, તને ચોખ્ખી ના પડી હતી ઘેરમાં જવાનું નથી, હાથે કરીને પગમાં કુવાડો મારવો, બધા રૂપિયા ફના ફાતિયા કરીને આવ્યો છે. હું તમને શું કહું છું, આ રાજભાઈ કંઈક બાપુજી પાસે રૂપિયા માગતા હતા. હું વાત કરીશું, હજી રૂપિયા માગતો હતો. હા, મેં સાંભળતી હતી, હું અહીં હંસવારી કાઢતી હતી ને
એ બધા વાતું કરતા હતા લે કે બાપુજી મને કે થોડાક રૂપિયા આપો ને કે પણ જો હવે રૂપિયા જ વખતે દેવાના થતા નથી. આ હવે જે રૂપિયા દેવાના થાય ને એ બધા આપણા ભાગના જાહે. એ તારી વાત સાચી છે. હવે તો બાપુજીને કહી જ દેવું પડશે. એક કાણી કોડી હતી એને હવે નથી દેવાની થતી, કારણ કે એકવાર દઈને જોઈ લીધું, જેટલા હતા ને બધાય રૂપિયા એને આપીને મોકલી દીધો તો હેરમાં. એક નયો પૈસોય પાછો લાવ્યો નથી. એ બધું મને નથી કહેવાનું, ન્યા બોલવાનું. એ હા ન્યાય બોલી હજ, કારણ કે હવે તો મૂકવાનો જ નથી હું. કે મને કીધે કાંઈ ફાયદો નથી થવાનો, કે મારું નથી હાલતું ઘરમાં. આ તને કહેતો ખાલી વાતું કરી છે આપણે બે જણા, બાકી આ બધું બાપુજીને કહે જ તે હું કંઈ મૂકી નહીં દઉં. કે આપણા ભાગમાંથી જો કાંઈ ઓછું કરશે ને તો આપણી જ ખોટ છે એ બધી. હું હંધી રીતે જાણું જ છું, હરખી રીતે. મહેનત આપણે કરવાની, રૂપિયા એ વાપરે, નવરા નથી કઈ. હાલી નીકળાશ થઈ આવીને મળે કામ કરવા વાડીમાં, પણ એ તો કરવું નથી ભાઈને. મને શીખવાડો, એને ખબર છે કામ વાડીના કામ તો કાંઈ એવા હોતા નથી શીખવાડે આવડી જાય એવા. એટલે બસ ખાલી વાતું ઉપર ચડું કે બીજું કઈ નથી, બધાય બાના છે. એને મૂળ તો શું છે કે શરીરમાં છે ને આહાર ભરાઈ ગઈ છે એને, બીજું કઈ છે નહીં. આળહ કાંઈ નહીં, આહાર આવી એનું ઘર કરી ગયું છે. એ વાતે છે. આળહ તો છે જ તે, પણ હારવાર શું છે કપડાની ઇસ્ત્રીની ઘડી ભાંગવા નથી દેવી, ગામમાંથી પાટકવામાંથી ઊંચો નથી આવતો. અને બાપુજીને બાની મોર પટુડા વેડા કર્યા કરે ને બાપુજીને બા પંપાળ્યા કરે, મારો લાલો ને મારો ઢીંગલો ને. એ તો જાય તો નુકસાન કરીને ભલે નહીં આવ્યો ને, ધંધો કરવા જાય તો નુકસાન થાય. એમ જ બેગડાશ વધારે કાંઈક તો બાપુસી વખાણ કરીને કીધા રાખ્યા. બે બુહટમાં મારી હોય તો હમણાં સીધી લીટીમાં દોડવા માંડે કે નહીં? હા, એ જ મારા મનમાં એ જ હાલતું હતું કે ભાઈ આ નુકસાન કરીને આવ્યો ને એ ભેગો બે મૂકી દીધી હોય ને કાનફળીમાં તો બીજી વાર છે ને સાની મનીનો એમ વાડીમાં ધંધે લાગી જાય. બધા કામ ઘરના કામ કરતો જાજે વાડીના, બાકી ઘરમાંથી કાઢી મૂકી ક્યાં જાહે? એને કાઢી મૂકવો કરતા આપણે જ નોખા થઈ જાવ. બાપુજીની મારે પ્રસ્તાવ મારે મૂકવાનો જ છે, કારણ કે હું છે ને નોખા થાવ તો દુનિયા તો આપણને જ કહેવાની છે ને કે લ્યો કાલ હવારે આવેલી જો વહુ નોખા કર્યા, ભૈયા ગયા નોખા થઈને. તારું કાંઈ ન કે ખબર જ હોય, તમને ખબર જ હોય આમાં વહુની જ બદનામી થાય. અરે ભાઈ કાંઈ ન થાય. આમ સપોર્ટમાં છે ને ઘરવાળો ઊભો હોય ને પડખે તો કાંઈ ન કોઈ ગામ વાતું કરે, ખબર પડી જાય કે નાનો ઉઠિયાણ નીકળ્યો એટલે આ છે ને નોખા થઈ ગયા, કારણ કે એના ભાગનું બધું વેચીને ખાઈ જાય એટલે નોખા છા. કેટલું કામ છે તમે વિચાર કર્યો? આ હમણાં આ વરસાદ આવવા માંડશે, આ જો ના વાદળા બંધાઈ ગયા, એ વાત હજી કઈ નેઠોય નથી વાડીમાં. ભાઈ કામ તો બધાય પીડ્યા છે, પણ આ છે ને રૂપિયા હોય તો કામ કરાવડાવું ને. આ ટ્રેક્ટરો બોલાવીએ છીએ ને તો રોકડા રૂપિયા માંગે છે બધાય. આ કલાકના 1600 રૂપિયા ભાડું લે, ક્યાં જ કાઢવું લે? 5 કલાક ટ્રેક્ટર હાંકવું હોય ને તો હાજે 7-8-10 હજાર રૂપિયા જોઈ. મને ખબર છે ભાઈ, આ વાવણી કરશું તો કેવું જ જોહે ને. આ નથી હજી બિયારણનો નેઠો. આ લે બિયારણનું તો યાદ અપાવ્યું, સારું છે. અમારે ઓલા મંગા કાકા પાસે જવાનું છે, બિયારણ હાટું જાતો આવું. હેલો, પાણી તો પી ગયો, હવે 2-5 દી ઉપાધિ નહીં. મોટા ભાઈ હા. શું કરો છો વાડીમાં? આ પાણી ધોની પી ગયો કે નહીં જોવા આવ્યો છે. સારું છે. કામ પવાઈ ગયું બધું? હા, પવાઈ ગયું. હા, તમે છે ને આ બધું મને શીખવાડી દો, કારણ કે મને છે ને આવડી જાય ને તો કામ થઈ જાય. એ વાત તારી હાચી હો, પણ આ વાડીનું કામ જે છે ને એ મહેનતનું કામ છે. હા, તારી જેવું તો અમારે કંઈ કરાશે નહીં. હે એટલે મોટા ભાઈ મારી જેવું કરાય નહીં એટલે તમે કહેવા શું માગો છો? મેં શું કર્યું છે? તો તું જ જાણ તે શું કર્યું એ, કારણ કે અમારે તો રાતને દી આમાં તડક્યો હોય કે સાયો હોય, મહેનત તો કરવી જ પડશે. તારી જેમ તો મારે કાંઈ આરામ તો કરાતો નથી. એટલે મોટા ભાઈ શું તમે છે ને મારા ઘડિયા એકની એક વાત મને કીધા ન કરો. માનો કે હું શહેરમાં ગયો હતો ને ધંધામાં નિષ્ફળ ગયો, પણ મેં કોઈ ખોટા રસ્તે તો રૂપિયા વાપર્યા નથી ને. આ ધંધો છે, નફા નુકસાની તો થયા કરે ભાઈ. થયા કરે, નફા નુકસાની થયા કરે, હું માનું છું. પણ તને ખબર છે ને કે હું એકલો મહેનત કરું છું અને રૂપિયા કેમ પેદા થાય જમીનમાંથી સારી રીતે જાણશો. અને તું ગયો છો ને હેરમાં તો અહીંયા મેં તને સમજાવ્યો હતો કે આ બધું સારું નથી, આ આપણા કામ નથી. આ ધંધો કરવો, બિઝનેસ કરવો એ છે ને એના માટે કિસ્મતે જોઈ ને હારવાર બુદ્ધિ એ જોઈ તો ધંધો હાલે ભાઈ.
એટલે મોટાભાઈ તમારો કહેવાનો એમ કે મારે બુદ્ધિ નથી એવું? જો મારો ભાઈ છો, હું એમ તો ન કહી શકું તારામાં બુદ્ધિ નથી, પણ સમજણ ઓછી છે. ઓ મોટાભાઈ, તમે અને ભાભી બે જ્યારે તે એકની એક વાત પકડીને રાખો છો. માનો કે હું તૂટ્યો છું, પણ મારો ઈરાદો તો એવો નથી. મેં જાણી જોઈને તો બધું નથી કર્યું, અને હું ત્યાં ખેતીવાડીનું શીખવા આવું છું ને વાડીએ, પણ તમે કાંઈ મને શીખવાડતા જ નથી. તમને તો એમ જ છે કે બસ મેં બધું ડૂબાડી દીધું. હા, શીખીને શું કરીશ? આ લેવા દેવાની છે ને ભાઈ, આ 20-25 વીઘા જમીન છે આપણી પાસે, હે? એમાં તું કામ શીખીશ, લઈને એમાં ઊંધા કામ કરીશ, તો પછી આ 20-25 વીઘા છે ને આપણું પેટીયું જે રળીએ છીએ ને, આ ઘર આપણું હાલે છે એ નહીં હાલે. શું મોટા ભાઈ, હું કાંઈ વાડી થોડો વેચી નાખવાનો છું, અને મેં કાંઈ આ બધું જાણી જોઈ નથી કર્યું. હા, આપણા જાણી જોઈ નથી કર્યું, મને ખબર છે. આ જે ડાળખી ઉપર બેઠા હોય ને એ ડાળખી ઉપર કરવત લઈને ન ચડાય. આ પણ તોય તું ચડ્યો, હે? આ તારે ધ્યાન રાખવું જોઈએ ને કે હું ત્યાં જાઉં છું ને તો આ વસ્તુ મારાથી નહીં થાય. ઓ મોટા ભાઈ, મારા એકલા માટે તો ગયો નહોતો ને, આપણા બધાના ભવિષ્ય માટે જ ગયો હતો કે ભાઈ એક ભાઈ અહીંયા રડે છે તો એક ભાઈ બહાર નીકળે તો કંઈક 2 પૈસા વધારે કમાય. પણ આ કિસ્મત જ મારા ખરાબ હશે, તેમાં મારે નુકસાની ગઈ. અને તમે લોકો મને ન કહેવાના વેણ કીધા કરો છો. વેણ છે ને નનકા કહેવા પડે, કિસ્મત ન હોય, આવડત પહેલાં આવે. તમે મહેનત કરો ક્યારે કે તમારામાં આવડત હોય ને તો મહેનત થાય, અને કિસ્મત તો પછી સમકે, હે? એટલે આવડત હોય ને તો જ જવાય ધંધો કરવા, બાકી ન જવાય. સાનો મનો જો મારી યારે વાડીમાં રેડા કર્યો હોત તો કાંઈ વાંધો આવત? હશે મોટા ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. હવે બીજું હું જુઓ ભાઈ, મારે અટાણે તમારા સાથ સહકારની જરૂર છે. તમારા તરફથી હૂફ મળી રહે ને તો હું વાંધોય શીખી જાય ને. હવે તમે તારે હું ખેતીમાં જ કામ કરે બસ. જરાય નહીં, આપણે કાંઈ શીખવું નથી. અને સાથ સહકારની વાત તો તું ભૂલી જ જાય છે, હે? કારણ કે હું રહ્યો બાયું માણાવાળો માણા, હે? કાલ ઉઠીને છોકરા થાય, સૈયા થાય, પછી મારે શું કરવું તને સાથ આપી? તું આ ફના ફાત્યા કરી નાખ, તારું નક્કી થોડું. એટલે મોટા ભાઈ કેવી વાત કરો છો? હું થોડો ફના ફત્યા કરી નાખું? આ જેટલું તમારું છે એટલું મારું છે ને. મને મારી વસ્તુ એની ન પડી હોય. જો આ જ વાંધો, તમારું છે એટલું મારું છે, એટલે સીધો વાત મુદ્દા ઉપર જ ના, ના, આવીને ના, ઊભી મોટા રહે. ભાઈ, તમે ખોટું સમજો છો. હું મારા હકની વાત નથી કરતો. તારે મારે કાંઈ નથી, તમે બધું રાખજો. જો હું એવો માણસ નથી કે ભાઈના હકનું રાખી લઉં, પણ હું તને જે કહું છું ને એ હારા હાટું કહું છું કે આ જે કાંઈ થાય છે ને અને તારાથી થઈ ગયું ને એ બધું જાણી જોઈને કર્યું હોય ને એવું મને લાગે છે. એટલે આ જે કાંઈ છે ને એ રહેવા દે તો વધારે સારું. બેટા આમ નિમાણો છે ને હું ઊભો રહી, હે? બેઠો રહી તું. અને જો એ મગજમાંથી કાઢી નાખ બેટા કે રૂપિયા ગયા અને તારો સમય ગયો, એ જીવનમાં બધું હાલ્યા કરે બેટા. તો બાપુજી, બધું મગજમાંથી કાઢવાની કોશિશ કરું છું, હા, પણ આ ભાઈ ને ભાભી મગજમાંથી જવા નથી દેતા. એટલે બેઠો બેઠો અહીંયા મારી કિસ્મતને રોતો હતો. એ એનું એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢ નાખવાનું હોય, બરાબર? આ ઘરનો માલિક હું છું ને રૂપિયા મારા ગયા છે, એના ખિસ્સામાંથી કોઈના ગયા નથી, સમજી લે. બાપુજી, કોઈના ખિસ્સામાં જ જવાની વાત નથી, પણ હા મેં ધંધો કર્યો એ કાંઈ જાણી જોઈને તો ડૂબાડવા નહીં જ કર્યો હોય. હું સારું કરવા જ ગયો હતો, પણ કહેવાય ને કે આ જેના નસીબ નબળા હોય ને એની યારે આવું જ થાય. એ નસીબ નબળા નહીં ભાઈ, અત્યારે હરીફાઈ ખૂબ ચાલે અને નવો ધંધો હોય એ પાટે ચડતા વાર લાગે. કંઈ એક વખતમાં તમે એની બધી આટી તૂટી બધી થોડું સમજી જાઓ ધંધાની, હે? તો બધાય નો કરોડપતિ રાતોરાત બની જાય ભાઈ 2-5 મહિનામાં. એમ કાંઈ છે ને બધા કોણીના ગોળ છે, રૂપિયા કમાવાના. એ બાપુજી, તમે તો સમજો છો બધું, કારણ કે તમે બધા અનુભવ કરી લીધા છે, પણ આ ભાઈ ને ભાભી છે ને કાંઈક તો આ વાત મને ભૂલવા જ નથી દેતા. આ છે ને ઘડીએ ઘડીએ તને મેળા માર્યા કરે, આ તારી ભાભી તારા ભાઈને ચડાવે ને 2 જણા પછી તને ખોતરા કરે, તારું મગજ ખરાબ કર્યા કરે. તો બાપુજી, મારે છે ને બેને કંઈક કડક શબ્દોમાં કહેવું પડશે. ના ના, તમારે એને કાંઈ કહેવાની જરૂર નથી બાપુજી. એની રીતે એને સારું લાગી કર્યા કરે, કરવા દો એને. જો મારે તો બીજું કાંઈ નથી.
હા એકવાર હકું કંઈક ધંધાનું સેટ થઈ જાય ને તો છે ને મારો મગજ શાંત પડી જાય. આ શું કહું બાપુજી, રાતે નીંદરે નથી આવતી. એ તું કામ કર ભાઈ. આપણે જે મારો દોસ્તાર છે ને મગન, હમ. એનો દીકરાને બધું ખેતીવાડીનું કામ આવડે, અને તારે આ ખેતીમાં છે ને આ મોટા હાથે ટસલ થાય, સમજો. તો તને એવું છે ને કે 25-50 વીઘા છે ને વાવવા માટે લઈ દઉં, એટલે આ તું મહેનત કર ને ભાઈ. અને સગવડમાં જો આપણી પાસે ટ્રેક્ટર બહુ છે, હા. ડ્રાઈવરને મોકલી દઈ, ખેડવા મળે. તારે ખાલી છે ને દાડિયાનું એનું ધ્યાન રાખવાનું, ખાતરનું બધું લાવવાનું મૂકવાનું, અને જે લેતી દેતી હોય ને એ વ્યવહાર કરવાનો. હા તો બાપુજી એવું ગોતી ગયો ને તો બહુ સારું. હે એ બાને શીખાઈ જાય ને બે કામ થાય. આ તારા બાપની શાખ છે ને હજી ગામમાં કંઈ મટી નથી ગઈ, સમજી ગયો તું. અને તું કંઈ છે ને નિષ્ફળ માણસ નથી. એ દરેક સફળ માણસ હોય ને એ કેટલી પછાટો ખાધા પછી સફળ થયો હોય, સમજી ગયો. એટલે છે ને સીડીઓ ચડવી જ પડે આપણે. પગથિયા ચડ્યા પછી જ છે ને ઊંચાઈ પર પુગાય છે. હા એ વાત સાચી બાપુજી તમારી, કે સફળતાની સીડી ચડવી હોય ને તો નિષ્ફળતાના પગથિયા પાર કરવા પડે. હા વાત તમારી હું મગજમાં રાખી બાપુજી. હવે છે ને એ મગજમાં આ ખોટો કચરો કાઢ નાખ કે હું ફેલ ગયો છું, મારા રૂપિયા બગડી ગયા, હે સમય બગડ્યો. એ કાંઈ નથી બગડ્યું. માણસનું કાંઈ જાતું નથી. ખરેખર શીખવા મળે જ માણસને, સમજી લે. આટલા રૂપિયા આપીને તું શીખો એમ સમજ તું. અને અનુભવ મળ્યો ને તને કે આમ ન કરાય, એ અનુભવ તો મળ્યો ને. હવે શું કરાય એ તને ખબર પડી ગઈ, બસ તું એ કરવા માંડો. અને જો જળાની જેમ છે ને જે લક્ષ લીધું હોય ને, આ જળો કેમ ચોંટી જાય એમ એની વાહે ચોંટી જાઓ, પડી જાઓ. સફળતા છે ને આપણે તમારા કદમો ચૂમમાં આવે, સમજી ગયા. કાંઈ જે પરસેવાથી નાય ને એને સીધી વરે. કાંઈ વાંધો નહીં બાપુજી, હવે તમે જેમ કીધું છે ને એમ જ હું કરીશ. અને તમે જેમ બને વહેલા છે ને હા ઓલા મગન કાકાના છોકરાને વાત કરી લ્યો, એટલે હું છે ને એની વાડીમાં લાગી જાઉં. અને તું છો ને મારો બહાદુર દીકરો છો, એમ હિંમત હારવાની થતી નથી, સમજ્યા. હિંમતે મરદા તો મદદ એ ખુદા. હા એ વાત સાચી છે બાપુ. હિંમત તો બાપુજી માણસ છે ને ક્યારે હારતો નથી, પણ જ્યારે પરિવારનો સાથ અને સહકાર ન હોય ને ત્યારે જ માણસ ભાંગી પડે છે. જો બેટા પોતાના હોય ને એ જ વધારે નડે. પારકા શું નડેવાના આપણને, હે. એ વાત એ સાચી બાપુ. એટલે પોતાનાનું છે ને બહુ મન પર લેવું નહીં. એ છે ને જાગતા માસ્તર કહેવાય. આપણને સોટીઓ મારે, આપણા મનને જગડા કરે. એટલે આપણે છે ને આપણું વિચારધારા છે ને પોઝિટિવ રાખવાની. અને છે ને પગાર આપ્યા વગર મફતમાં કામ કરે આપણી હાટું. આ બધા હા એ વાત સાચી તમારી, આપણને જાગૃત રાખે છે. કાંઈ વાંધો નહીં બાપુજી. હવે આ તમારી કીધેલી વાતને હું છે ને બરાબર મારા મગજમાં રાખી. હા જો બીજી વખત છે ને આમ રડતો ચહેરો કે માયુસ થયેલો ચહેરો લઈને મારી પાસે ન આવતો, નકર હું છે ને સીધી ગાળ દઈ. નહીં હવે નહીં આવું. ગાળ દો તો મારી માં હમું ન દેતા, નકર આપણે બેને બાંધવાનું થઈ જાય. માને તો બહુ પ્રેમ કરે, મને ખબર છે. લાકડા પીડ્યા પીડ્યા હડી ગયા છે હવે, અને ચૂલામાં બાળવા હાટું લઈ જાવ બીજું હું બળતણ. એટલે એ આયા ખાતર નથી નાખવાનું બધું. હવે હું જ્યાં હોય ત્યાં ઠોકમ ઠોક કરો છો. અને તું આ શું કરશો? આ જોની લાકડા હડી ગયા છે, મેં કીધું બળતણમાં ઘરે લઈ જાય બાળી દેવું ચૂલામાં. તારે બધાને બાળવા જ છે, લાકડા બાળ ને બધાના દિલ બાળ. એ બીજું કઈ કામ છે તમારી પાસે કઈ? પણ આવું કાં બોલો? મેં વળી શું દિલ બાળ્યા કોના? કોના એટલે તું જ વિચાર નહીં શું કરશો આજકાલ તું, હે? તો શું કરશો એ વિચાર તું. આ તારો નાનો ભાઈ શહેરમાં જઈને થોડું કામ શીખવા ગયો તો રૂપિયા નાખી આવ્યો, હાલો નિષ્ફળ ગયો, પણ એની વાહે હું પડી ગયા તમે બધા. હું વાહે પડી ગયા? આ તમને તો એવું જ દેખાય, કારણ કે તમારો લાડકો દીકરો રહ્યો નાનો, હે, એટલે એ કરે ને એ બધું હાસું અને અમે કરીએ એ બધું ખોટું. કાં એલા એવું નથી. આ તમે કાંઈ સમજો છો કે નહીં? આ ઘરનો છોકરો છે કે ગામનો છોકરો નથી. અને રૂપિયા બગડે તો મારા ખિસ્સામાંથી ગયા, કંઈક શીખીને આવ્યો ને. હાલો નિષ્ફળ ગયો પણ કંઈક શીખ્યો તો ખરો ને કે આમ ન કરાય હવે, હે? લાખના બાર કર્યા એ શીખ્યો. કાં એ નથી દેખાતું. આ તને તો છે ને તારા રૂપિયા ગયા હોય ને એમ તને બળતરા થાય છે. અને જો આ તને રૂપિયા દઉં ને તો તું લાખના નહીં, તો તું લાખના 12,000 નહીં, પણ છે ને 0 કરીને આવ્યું છું, સમજી ગયો? આ તો તને બધું સીધે સીધું મળી ગયું છે ને બાપની છત્રછાયા હેઠળ, હે? એટલે તમને કદર નથી બાપના. કદર બધી જ છે ને, એટલે છે ને સાના મના 25 વીઘા છે ને બાપ દાદાની અમે રળીએ છીએ. હે, આડાવડા મગજ નથી દોડાવતા. આની નનકાની જેમ તો બિલકુલ કરતા જ નહીં તમે. આ થાય ને એટલી મહેનત કરીએ છીએ. એ કાંઈક નવું કરવું હોય ને તો છે ને આમાં જીગરો જોઈ, અને એ મારા દીકરામાં છે. ભલે રૂપિયા ગયા. અમારે કાંઈ જીગરો જોતો નથી એવો. થાળી ભાંગીને વાટકા થાય ને એવો. હે, એને હું જીગરો બતાવી દીધો.
આ જેટલા રૂપિયા તમારી પાસે રોકડ રકમ હતી અંધી ત્યાં હેરમાં લઈ ગયો અને ફના ફાત્યા કરીને આવ્યો. એમ મને તકલીફ નથી, તને હે ને બળતરા થાય. એટલે કેમ મને તકલીફ નથી? આ તમારા રૂપિયા છે એની ઉપર હું કઈ મારો હક નથી? આ હું મહેનત નથી કરતો ઘરમાં? વાત કરો છો તે? એ તારો નાનો ભાઈ નથી? આ તે પણ હું ક્યાં ના પાડું નાનો ભાઈ નથી એમ? તો પછી છે ને સાહસ કરવું પડે બેટા જીવનમાં. તો છે ને સાહસ કરતા હોય ને એને પ્રોત્સાહન અપાય. આમ નબળી વાતો એના વિશે ન કરાય ગામમાં. પણ હાચે કરીને થોડો કવાડા ઉપર પગ મારવા જવાય એમ? તમે સારી રીતે જાણો છો બાપુજી કે કોઈ પણ ધંધો છે ને શરૂઆત કરવી હોય ને તો એના વિશે પહેલાં જાણકારી મેળવવી પડે કે આમાં કેટલો નફો થાય, કેટલું રોકાણ કરી તો કેટલો ફાયદો, કેટલું નુકસાન. આ હંધું જોયા જાણ્યા વગર પછી બસ જે ડાળખી ઉપર બેઠા હોય ત્યાં જ કરવત ફેરવવાની. એ છે ને તારા જેવા જ માણસ છે દુનિયામાં વધારે પડતા. ઘરની બહાર કોઈ દિવસ નીકળ્યા નથી અને ગામને સલાહ બધી જ દે. તો હું એમને કહ્યો તો એમ એને છે ને 6 મહિના પહેલાં ધંધો શીખો જ તો અને પછી આવીને મારી પાસે રૂપિયા લઈ ગયો તો. સમજી ગયો તું? તોય કેમ નુકસાન કરીને એવો શીખી ગયો છો તે? તું કરજે એટલે તને ખબર પડે કેમ થાય નુકસાન. મારે જો મને ધંધો નથી આવડતો કાંઈ, હું કાંઈ ભણ્યો નથી, મારે કાળા અક્ષર પાડાને વાહા બરાબર. એ તું છે ને ખેતરમાં મજૂરી કરવાના લાયક જ છો. તારથી કાંઈ છે ને સૂકો પાપડે હા તે એટલે જ હું મજૂરી કરું છું ખેતરમાં. મારે છે ને બીજો ધંધો કરવો નથી. આ છે ને હું હાસવું ને તોય મારે જ ઘણું, મારે ડબલ કરવું જ નથી, પણ આમાંથી ઓછું નથી થવા દેવું. એ તું જે કરતો હોય ને એ કર્યા કર, પણ છે ને આ નાનકાને ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરી દેજે. હેરાન જો બાપુજી હું એને અને એની કરતો વિશે નહીં. વાતો નહીં કરતા તમે બૈરી. અને એની વિશે છે ને તારી બૈરીને કહેજે જે ખોટી વાતો ન કરે આજુબાજુમાં ગામમાં બધી. ગામમાં કોઈ કહેવા નથી જાતું, ખાલી એને જ કહેવા જાય. અમને એટલી જ ખબર પડે કે ઘરની વાતો છે ને બહાર ન કરાય એમ. કોઈને કહેવા નથી જતા, ખાલી એને જ કહીએ છીએ કે તે આ કર્યું ને ખોટું કર્યું. એમાં હું ખોટું કહીએ છીએ કાંઈ? એ તમે ઘરમાં ને ઘરમાં જો આવું કહેતા હોવ અને ઘરનાનું ઢાંકી ન શકતા હોય તો તમે કેટલી જગ્યાએ વાવલતા હોય ને એ બધી ખબર પડે મને. હા તો તમને ખબર પડી જાય બાપુજી. ગામમાં વાવલતા હશું ને તો હા અમને ખબર પડે. ગામમાં વાવલવા જાય ને ખળામાં એટલે પવનથી બધે ઉડે એવી તો ખબર પડે અમને કે ઘરની વાત બહાર ન કરાય એમ. એ મારે કાંઈ સાંભળવું નથી થતું. આ નાનકાને છે ને ખેતીના કામ શીખવા માંડ. એને મારે છે ને તારે અહીંયા ન પડે ને તો બીજી 25-50 વીઘા હું છે ને વાવવા લઈ દઈ અને કરશે એમાં મહેનત. અને ટ્રેક્ટર તો પડ્યા જ છે, બીજા ડ્રાઈવર રાખી લેવું. હા કાંઈ વાંધો નહીં, મારે એને કાંઈ શીખવાડવાનું થતું નથી. એ કાંઈ નાનો નથી તેને શીખવાડવું પડે. હંધુય કામ છે ને ખેડૂતનો દીકરો છે, એને બધું આવડતું જ હોય, મળે આવીને કરવા. કે એને રોક્યો નથી. એ તારે ન શીખવાડું તો તેલ લેવા જા, તારી ઉપર ભૂંગળા નથી ટાઈકા. એ મારો છોકરો છે ને ઓલા મગનિયાનો દીકરો છે ને એ શીખવાડ દે. પારકા શીખવાડશે, ઘરના જ છે ને અણી કાઢે. એ તો ખબર જ છે અમને, નનકો જ છે તમારા માટે હંધુય. હું તો ક્યાં કાંઈ શું, મારી તો કાંઈ વેલ્યુ જ નથી. એ બાળો, લાકડા બાળો અને બીજાના અહીંયા બાળો. સમજે છે હું એના મનમાં? ગમે એટલું કામ કરી તો કાંઈ કદર જ નથી. એટલે જ્યાં કામ કરતા હોય ત્યાં આવીને ઊભા રહી જાય ને સંભળાવ્યા કરે. શું થયું પણ? હું થયું? આ બાપુજી હક નથી લેવા દેતા. એક ધારા વાહે પડી ગયા, સોંટી પીડ્યા છે. નંદકાને સાથ સહકાર આપો, નંદકાને સાથ સહકાર આપો. એનો તંબુરાનો સાથ સહકાર આપે એને. તમે માયના નથી ને? હું થોડો માની જાઉં, મને બધી ખબર પડે. તો વાંધો નહીં, આપણે છે ને કઈ દેવા કારવાનું થતું નથી હો. તમને કહી દઉં છું દેવાનું શું સુખી હોય? ભાષામાં. હા આવીને સંભળાવવા માંડ્યા તારા રૂપિયા નથી ને તને કઈ આવડતું નથી ને તારામાં ભણેલો નથી ને બુદ્ધિ નથી એટલે તું અહીંયા પડ્યો છો. બાપુજી હા ઈ જે હોય એ બસ નનકો કરે એ હાસું. આ એને કઈ અમે ડોહું કામ કરીએ ને આ એની ઉપર જ હાલે છે. આ તાલ મારના તહેરા છે ને એને કે અમારી કમાણી ઉપર જ કરો છો. એમને નથી બેઠા એને કે તમે ખાટલા ઉપર સડી. એમ નહીં, અહીંયા કદાચ ને સાંભળા ઘહી નાખીને તો આપણી કદર નથી થવાની. આ નનકો કરે ને લાખના 12 થાળીમાંથી વાટકા કરશે ને તો ઈ એને સારો લાગશે, કારણ કે લાડકો રહ્યો ને અને આપણે મરી જાય. કરવાનું થતું નથી આમાં લાંબા ટૂંકી. તમે બાપુજીની વાત કરી નોખું થવાની? હજી કરી નથી પણ આજ તો કરવી જ જોઈએ મને એવું લાગે છે, કારણ કે વર્તન જ એવું એને મારી હારે એવું કર્યું છે. એને તો જરાય પડી નથી આપણી બોલ બે જણાની. એ કાંઈ હવે વાઈટ જોવાની થતી નથી, બરાબર છે. બહુ સમજાય આપણે રાજભાઈને, હવે સમજે એમ નથી. આ વેલા હેર છે ને બધું હોકેલાઈ જાય ને એના કરતાં આપણે છે ને નોખા થઈ જાય. એ વાતે તારી સાચી છે, કારણ કે નોખો થાવું ને તો જ આપણો ઉદ્ધાર છે, નકર આ ઘરમાં આપણી કિંમત કોઈ દી થવાની નથી. એ હવે છે ને કિંમત કરવી એ નથી, ભલે આંખે સડશું ઈ જ ને. સમજાણું? આ વાંધો નહીં, ભલે 2 શબ્દ મને કહે. આંખે સડવામાં શું બાકી રહ્યું છે? એ કે તારી વહુને સમજાવી દેજે, રાજને કાંઈ કહે નહીં,
એ કે ઘરમાં ને કહેતા હોય તો બહાર વાતું કરતી છે. મેં કીધું કાંઈ અમે કાંઈ બહાર આમાં વાતું- નવરી થાવ છું કે બાયણે જાવ? આ બાયણે મારે ખુદને કામ છે, થોડીક વસ્તુ લેવી છે મારા હાટુ, તોય નથી જવાતું. એમ નહીં, ને વાતું કરવાનો ક્યાં ટાઈમ છે મને? ભાઈ એને બુદ્ધિ નહીં હોય બાપુજીને, એવડા મોટા છે ને આવી વાતું કરે છે વહુની તે બહાર વાતું. હું આપણે એવા ગાંડીના સહી બુદ્ધિ વગરના કે આપણા ઘરની વાત બહાર કરવા જતા આવીશું. કામમાંથી નવરી થાતી નથી અહીંયા. અહીં હું વાડીએથી નવરો નથી થતો, તું ઘરના કામમાંથી નવરી નથી થતી. અહીંયા નવરાય હોય તો વાડીએ આવીશો, એને દેખાતું નહીં હોય. આ માથા વરવાના ટાઈમ નથી મળતા. ડોહા ડોહીને કાંઈ ધંધો જ નથી, બસ પંપાળા જ કરવો, ઓલાને પંપાળા જ કરવો. એમ એ જે કરે ને એ બધું હાસું. આપણે કાંઈ પણ કરીને સારું કામ તોય એને ઈ ખરાબ લાગે છે. બોલ કેવા માણસ છે ને દુનિયામાં, એ મને હળ નથી ઉઠતી. હવે છે ને કાંઈ કરવાનું નથી. આ બાન બાપુજી પાસે જઈને અને છે ને એને બેહાડીને કહી દેવાનું થાય છે સારી રીતે છે ને એ હસી ખુશીથી છે ને આપણે નોખા થઈ જાય બાયધા બોયલા વગરના. બરાબર છે, એમાં જ ભલાઈ છે. હા, એ વાત તારી સાચી છે. કારણ કે હવે વધારે વાટ જોવું ને તો વાત છે ને વાય વાટલા થતા વાર નહીં લાગે. કારણ કે બાપુજીને આપણી જિંદગીમાં કદર થવાની નથી, એટલે હાસા શબ્દોમાં આજે એને કહી જ દેવાનું છે. અને મોઢું મારે હવે કરવાનું થતું નથી. આ નોખા થઈ જાય ને એટલે એક આ નનકાની બળેતરા જાય આપણી જિંદગીમાંથી. પછી એને જે કરવું હોય ને ઈ કરે. વાટક્યા ભાંગી નાખે, રકેબિયું કરી નાખે, તોય આપણે લેવા દેવા નથી કાંઈ. જો બાન બાપુજીને છે ને રાજભાઈ છે ને ફોલ આવશે હો, માનવાનું થતું નથી કે ભેગા રહ્યો ને હવે આમ નહીં થાય ને તેમ નહીં થાય ને એની વાતોમાં આવી ન જાતા. હવે તો નકર બાપુ હું છે ને પછી વહી જાય પિયર, પછી કરજો ભાઈ અહીંયા. કાંઈ પિયર નથી જવું અહીંયા. મારું શું થાય? બાન બાપુજીને હવે મારી ભેગા રાખવાના થતા નથી. એને પોહાય ને તો નનકા ભેગા રહે. બહુ સારો છે ને નનકો, એની હાટું રહે એની ભેગા. હા, પછી વરી મને અહીંયા આવીને કહેવો કે હવે આ છેલ્લી વાર જવા દે ને આમ ને તેમ ને. હું માની બાની નહીં. કાંઈ હું નથી તને મનાવવાનો ને કે હે નહીં છેલ્લી વાર માની જા. આ એકવાર નુકસાન કરીને આવ્યો નોખા થાય ને પછી પૈસા દે ને પછી નુકસાન કરશે ને તઈ એને ખબર પડશે કે આની કરતાં તો છે ને આને રહેવા દીધો હોત ને, અહીંયા પડ્યો રહેવા દીધો તો એ સારું ખબર હોત. પડવી હોત ને તો વેલી પડી ગઈ હોત. હવે એ છે ને કાંઈ ભેરું થાય એમ નથી આમાં. આપણે ઘણી છે ને મહેનત કરી લીધી છે આમાં. હમણાં 15,000 લઈ ગયો લે ખબર. મારે કે બિલ દેવાનું બાકી રહી ગયું. એ કેવાની આવ્યા બિઝનેસ ના દીકરા છે કે બિઝનેસ મોટા કરે તે ત્યાં બિલ દેવાના હોય. એ કે મારે કોઈના ખોટ ઘરનો વ્યવહાર તો એના હાથમાં છે. પાછો હોશિયારનો દીકરો કે મારે કોઈના ખોટા નથી કરે. અરે ભાઈ ઘરના 20 લાખ રૂપિયાની માં આણી નાખી ધંધામાં, એ કાંઈ નથી દેખાતું. અને 15,000 કોઈના ખોટા નથી કરવા લે. આ મારા ભાગમાં 10 લાખ નો આવત, એ પડ્યા હોત તો શું આવે? વાહે વધે તો કૂતા ખાય ને. બધું ફના ફાત્યા કરી મેલ્યું છે ને હજી એની માથે ભરોસો છે. ઈ કરે એ હાસું ને આપણે કરીએ હંધુય ખોટું. બળતરા કરો માં અને વાત કરી દેજો. આજ તો જાવ જ શું, તું આ કામ પતાય વાલ, હું વાત કરીને આવું બાપુજીને. આજ તો છે ને મૂકવાનું નથી થતું. આજ નોખું થઈ જવાનું છે, ચોખ્ખી જ વાત. માગે કે હવે બધી વાતો છે ને સહન નથી થતી મારાથી. હું તો તમને કેદું નહીં કહું છું. આ નાનો દીકરો શહેરમાં હું કામ કરવા ગયો અને થોડા રૂપિયા હું ગુમાવ્યા, ત્યાં તો બધાના મોઢા ફરી ગયા. માણા પણ કેટલા તકવાદી છે એ છે ને, જ્યારે આપણી નબળી પરિસ્થિતિ આવે ને ત્યારે જ ખબર પડે. બોલો, આજ તો 2 જણાને સમય મળી ગયો ને બાપ પાસે આવવાનો. તમારે યાર વાત કરવી છે એટલે આવ્યા છે. કાંઈક પ્રયોજન હશે. કાંઈ વાંધો નહીં, બોલવા માંડો. એ આપણે 56 ની છાતી રાખીને છે ને બેઠા છે સાંભળવા માટે તમને બધાને. બાપુજી, તમે આ સમયની વાત કરો છો ને, આ કામમાંથી નવરા નથી થતા તે આવીએ તમારા પાસે. હા તો જરૂરી વાત હતી ને એટલે આવવું પડ્યું. હા તો બોલવા માંડો ને, જે બોલવું હોય તે. એમાં વાર શું જોવાની? મારા જે કાન હારા જ છે, હું સાંભળી ગઈ તમ તારે. હા, એ હંધુ સારી રીતે જાણીએ છીએ. કાન હારા છે, બધું સાંભળી શકો છો. પણ આંખોમાં ખરાબી આવી ગઈ હોય ને એવું મને લાગે છે. કારણ કે અમે 2 જણા જે કામ કરીએ છીએ ને એ તમને દેખાતું નથી. ઓલો આડાવડા રસ્તે રૂપિયા વાપરીને આવે, ધંધામાં નુકસાન કરે તો એ તમને હારો દેખાય. એટલે આંખું ખરાબ થઈ ગયું હોય ને એવું મને લાગે. એ બધાને કપાળમાં આંખું તો હોય પણ ઘણાની દ્રષ્ટિ ખરાબ થઈ જાય. અમારે તો બધું સારું જ દેખાય જ ભાઈ. હા, હું એ જ કહેવા માંગુ છું બાપુજી, આ દ્રષ્ટિ છે ને એક સમાન રાખો ને તો થોડુંક સારું લાગે. એ ભાઈ તો છે ને બધાની પોતપોતાની વિચારધારા પર છે. આ એવું છે કે નબળાને નબળો કહેવાતો નથી અને હારાને જો હારો કહેવા જાય તો અભિમાનનું પૂતળું બનીને ફરે ગામમાં. એ વાત તમે હાચી કરી લ્યો.
આ નબળા ને નબળો કહી છીએ ને એ જ અમે આ બે ભોગવીએ છીએ, મને એવું લાગે છે. હે બાપુજી, તો તમે એક કામ કરો, આ નનકો કાંઈ પણ કરે એ તમને હંધુય જો સારું લાગતું હોય તો અમને બે જણાને છે ને નોખા રોટલા કરી દો, અમારે એટલું જોઈ, બીજું કાંઈ જોતું નથી. હા એ તો આ તમારી બધી વાતો સાંભળવી ને એટલે અમને એમ ખબર પડી જ જાય કે આને દુખે છે પેટમાં ને કૂટે છે માથું. હે કાંઈ વાંધો નહીં. તો નહીં. તમારે માથું દુખે છે ને પેટમાં કૂટીએ ને એ બધું છે ને એ મને બોલતા ન આવડે. ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં તમને આવીને કહી દીધું કે અમારે બે જણા નોખા કરજો, એટલે રાજ એનું કરી ખાહે, અમે અમારું કરી ખાવું. હા તે હજી કેમ મેં ભાગલા પાડી દીધા? તમારા બાવડામાં બળ હોય તો નોખા રહેવા માંડો, નોખું કમાવા માંડો. એ ગામમાં બધી બહુ જમીનો મળે છે, જો બાપુજી વાવવા માંડો. તમારે તો તમારા ભાઈને શીખવવાની તસ્દી નથી લેવી તમારે. હે તારો નાનો ભાઈ છે કે હાલ એને ભાઈ થોડું કામકાજ શીખવું, શહેરમાં ગયો તો હવે પાછો કડે ચડાવવું એને અને ખેતીનું કામ શીખવી દઉં. પણ નહીં, તમે તો ચોખ્ખે ચોખ્ખું મને કહી દો તો હું ચોખ્ખે ચોખ્ખું જ કહું. આપણે હિસાબ સામે ચોખ્ખો જ રાખવાનો. આપણે હું કંઈક જો બાપુજી, અમે છે ને અમારો ભાગ માગીએ છીએ. અમે છે ને રાજભાઈનો ભાગ નથી માગતા, અને ઘણું શીખડાવવાની કોશિશ કરી, પણ એ શીખે તો થાય ને. હા, લાખના 12,000 કરશે અને કાલ સવારે જા બધાય રૂપિયા વાપરી નાખશે ને તો અમારે વાહે કાંઈ વાંધવાનું, અમારે વાહે છે ને કાંઈ વધવાનું નથી. એના કરતાં વહેલા હેર છે ને અમને અમારો ભાગ આપી દો, એટલે અમે વયા જાય નોખા. એ હજી તો છે ને આ રૂપિયા મારા છે, જમીન મારી છે અને મારો હુકમ છે ઘરમાં. તો સમજ્યા? તમે એને એકને કેમ જેટલા રૂપિયા કેમ વાપરવા દો છો? એ નવું સાહસ કરવું હોય ને તો રૂપિયા તો આપવા પડે. આ તમે છે તમારામાં સાહસ કરવાની વૃત્તિ નથી, નકર તમને દઉં પૈસા. જિંદગી આખી સાહસ જ ન કરવાના હોય, 2 થી 3 વાર હોય, પછી છે ને વાડીમાં વર્ગી જવાય. એને કઈ એટલા બધા રૂપિયા નથી ફના કર્યા અને પહેલી વખત ધંધો કર્યો. તમારે પાછું 2 વખત વધારે કેવું છે એને. પહેલી વાર જો કર્યો ભૂલ કરી હોય ને એને કહેવાનું જ હોય, અને અમારે સાહસ જ કરવું છે નોખા થઈને. હે એટલે અમારા ભાગમાં જે કાંઈ આવતું હોય ને એ હંધુય અમને આપી દો, એટલે એના ભાગમાં જે કાંઈ આવે એ ભલે નહીં તમ તારે પછી લૂંટાવી દેતો ગામમાં, અમારે કાંઈ લેવા દેવા નહીં. બહુ તાવડ તમારે નોખા થવાની. એક કામ કરો ને, 2 વર્ષ થોભી જાઓ, જાતે મહેનત કરો અને મને મારો પાક લઈ લેવો તો 2 વર્ષ પછી તમને નોખા કરો. જીવાય હાટુ મારે કંઈક રાખવું પડશે. હા એ પાકમાં અમે જ મહેનત કરીશ, કોઈ તૂટીને તૈન નથી થઈ ગયું. હા તે કાંઈ વાંધો નહીં. તમારે જોઈ છે ને ભાગ તો 2 વર્ષ પછી આપે. અટાણે મહેનત કરી લ્યો બીજાના પારકા ખેતરમાં જઈને, અને ખબર પડે. અરે પણ હું કોણ ને પારકા ખેતરમાં મહેનત કરી? હે બાપુજી, આ જમીન છે બાપ દાદાની 25 વીઘા, અને તમે એમ કહેશો તમારી છે. અરે તમારા ભાગમાં આવી ત્યાં તો તમારી થઈ, હવે અમારા ભાગમાં આવશે એટલે અમારી થાય. અને રહી વાત પાકની બાપુજી, તો પાક છે ને તમે અમારા મા બાપ છો, એ કહે અમે ભૂલી નથી જવાના. પાક છે ને તમને આપી દેવું. એ અટાણે જ ભૂલી ગયા છો તમે. અને જો રહી વાત જમીનની, તો બાપ દાદાઓ કઈ બધા મૂકી નહોતા ગયા. અમારા બાવડાના બળે છે ને પેદા કરી જમીન, સમજ્યા? એટલે એ ભાગ તો અત્યારે નહીં મળે. 1 2 વર્ષ થોભી જાઓ પછી વિચારીશું કંઈક અમે. વિચારવાનું નથી થતું. અમને અમારો ભાગ દઈ દેજો સીધી રીતે, નકર આટકળી રીતે અમને બધું આવડે જ છે. હા એ કરી લો, જાઓ. આ બોલાવીને બેહાડ્યા, હું નક્કી શું કર્યું તમે એ તો કયો? એ થોડી ધીરજ ધર. આમ છે ને ઉતાવળે આંબા ન પાકે, સમજી ગયો? બોલો ને બાપુજી, શું કામ હતું? એ કામ તામ કઈ ખાસ નહોતું, પણ તારા ભાઈ ને ભાભીએ ઉપાડો લીધો છે નોખા થવાનો. હે હા, નોખું થાવું છે 2 જણા. કા મોટા ભાઈ, તમારે નોખું શું કામ થઈ જવું છે? આ તો નુકસાની કરીને આવ્યો એટલે બેટા, એમાં પૂછવાનું શું હોય હવે? મોટા ભાઈ, હા વાત હવે હું કામ મગજમાં રાખો છો? હા ધીમે ધીમે બધો રસ્તો થઈ જાય ને. હે તમે એકને એક વાત હું કામ પકડી રાખો છો? અને આવી નાની એવી બાબતમાં તમે નોખા થવાનો નિર્ણય લઈ લો, આ કાંઈ થોડું સારું લાગે? હા, અમે લોકો જે કાંઈ કરીએ છીએ ને, હું ને તારા ભાભી, એ બાપુને નથી દેખાતું. આ તું કાંઈ પણ કરીને આવ્યું ને તો તારા કામ કરીને એ સારું. એટલે ભાઈ એવું કાંઈ નથી ભાઈ, એવું બધાને બધું દેખાય છે, ખબર છે તમે 2 માણા કામ કરો છો. અરે માણાની કદર હોવી જોઈએ કે નહીં? તને બુદ્ધિ નથી ને તું તો અહીંયા જ પડ્યો રહ્યો ને, એ તો ધંધો કરવા ગયો થો ને, એ તો હારા હાટું ગયો થો ને. પણ કે આ બાપ છે ને તો 2 વેણ કે સાંભળી લેવાય. અને માન આપો ને તો માન મળે. તમે કદર બીજાની કરતા નથી એટલે તમારી કદર નથી થતી. સીધો નિયમ છે આ તો ભાઈ. અરે બાપુજી તમે હું પણ હામે હામાં તમે શાંતિ રાખો, તમારે કાંઈ નથી બોલવું. હા જુઓ મોટા ભાઈ, હા તમારે કાંઈ નોખું થવાનું નથી. હે
આવી ખોટે ખોટી બાબતો નોખા થવાની વાત કરો છો. જો ભાઈ આ ઘર હોય ને આવું હાઈલાસ કરતું હોય. એ ધંધામાં રૂપિયા છે ને કોક નુકસાન એ કરે ને કમાઈને હોતો ને આવે સમય છે ભાઈ તો ભાઈ. અને આપણે છે ને થોડીક નિરાત રખાય. કમાતા હોય ને તો બહુ બોલ બોલ ન કરાય. અને રોડ પર નથી આવી ગયા એને કઈ એટલા બધા રૂપિયા નથી કમાઈ દીધા. આ તો પોતાના હિસ્સામાંથી વયા ન જાય ભવિષ્યમાં એટલે અત્યારથી ડર ઘૂસી ગયો, બીક ઘૂસી ગઈ છે કે બાપો બધો પૈસા છે ને ઓલા નાનકાન ન દઈ દે. અરે પણ બાપુજી તમે કામ કરો છે ને આ બધું છે ને મોટા ભાઈ નામે કરી દો. મારે કાંઈ નથી જોતું. જો ભાઈ મારે કાંઈ બધું નથી જોતું, તારા ભાગનું છે ને મારે એક નયો પૈસો જોઈ નહીં. મારા ભાગમાં આવે ને એટલું મને આપીને મને છૂટો કરો એટલે અમે બે જણા છે ને સુખેથી રહી. કે તારું હું નક્કી ભાઈ, આ એક વખત ખોટ ગઈ હે ભાઈ, બીજી વાર માગ તો બીજી વાર ખોટ જાય તો અમારે હું આ ભોગીવા જ કરવાનું બધું. અરે નહીં મોટા ભાઈ, હું બીજી વાર ભૂલ જ નહીં કરું જીવનમાં. હા એટલે જ હું તમને કહું છું મને ખેતીવાડીનું કામ શીખવાડી દો. હું તમને ખેતીમાં મદદ કરી તો તમારે એ નથી કરવું. અને આવી નાની એવી બાબતે નોખા થવાની વાતો કરો તમે. સારું લાગે ગામમાં વાતો નહીં થાય હે કે લેવા દેવા વાગીના તમે નોખા થઈ જાઓ. જો નનકા નોખા થઈને રહેવું ને તો આપણા ભાઈ વચ્ચેનો પ્રેમ છે ને એ અકબંધ રહે. આ ભેગા રહીને છે ને એમ આ મતભેદ થયા કરે ને રોજ એ મને નથી પરવડતું ભાઈ. એ છે ને આ મોટાને બેટા તારા ઉપર હવે ભરોસો રહ્યો નથી. એક કામ કરવી, એને નોખું જ થવું છે ને તો ભલે ને થાતો. મેં તને કહી દીધું કે તને ખેતીનું કામ આવડે જ છે ને તો ગામમાં જમીન ભાડે રાખી લે અને રહેવા માંડ નોખો અને 2 વર્ષ પછી હું પાક બાક લઈ લઉં પછી દે તને અરે મારે જે દેવાનું છે એ. જો મારી વાત સાંભળો બાપુજી, એવું કરવાની કાંઈ જરૂર નથી. જોયું આ જો આ વાલો ને દવલો ચોખ્ખું દેખાય આવે. એ મોટા ભાઈ એવું નથી. બાપુજીના મગજની તને ખબર છે ને મારો ભાઈ, હું કામ તો સામે સામે તડાકા લેશું. તો મારી વાત સાંભળો, તમે જરા ખેતીવાડી તમે વાવો, મારે કાંઈ નથી કરવું બરાબર. હું બહાર તાર મજૂરી કરી લી. તમારે નોખા થઈ જવું છે ને હે ભેગું રહેવું નથી ને તમે. અને ભાભી તમે આ તમે તે મારા ભાઈને કાંઈ કહી નથી શકતા. જુઓ જોઉં છું જે ઘરમાં થાય છે જોઉં છું. બાપુજી તમારું જ ઉપરાણું ખેંચે છે. એવું કાંઈ હરેક વાત હોય ને અમારો જ વાક, મોટાનો જ વાક. ભાભી એવું કાંઈ નથી રાખતા. બાપુજીને 2 વાલા જ હોય. કોઈ માવતરને છોકરા છે ને વાલા દેવીલા ન હોય. જો તમે મારી વાત સાંભળો, આ તમે તમારો નિર્ણય બદલી નાખો. આ નોખું થવું ને ભાઈ એ સારું નથી. જો હા એક લાકડી હોય ને તો હવ તોડી શકે, આ લાકડીનો ભારો હોય ને તો કોઈ તોડી નહીં શકે. આપણે બે નોખા થઈ જાઉં ને તો નહીં તમે તે કંઈ કરી શકો નહીં હું કરી શકું. હા એકબીજાના સહારે જ માણસના જીવન હાલતું હોય છે. કહેવાય છે ને કે જ્યારે સમુદ્રમાં તમારી નાવડી હાલક ડોલક થતી હોય ને ત્યારે તણકલું મળે ને તો તમે તરી જાઓ. હા એની જેવી હાલત છે. આ જિંદગી નામના સમંદરમાં છે ને અત્યારે આપણી નાવડી હાલક ડોલક થઈ રહી છે. તો મારો ભાઈ આ નાવડી ઊંધી ન વળે ને એવું કરો માં. એ બેટા છે ને એને કઈ સહન હવે કરવાનું થતું નથી. એક વખત ના પાડી દીધી ને પછી એની આગળ હું આજીજી કરવાની. આ સંબંધો છે ને હું કહેવાય ને એ નનકાઈ તારે મને સમજાવવાની જરૂર નથી. અને હું નોખો થઈ જાય ને તો તારો ભાઈ કાંઈ મટી નથી જવાનો. હે તારે જ્યારે જરૂર પડે તે કહેજે નહીં આવીને ઊભો રહે. પણ મારે અટાણે નોખું થઈ જવું એ મને દેખાય છે, બીજું કાંઈ મને દેખાતું નથી. અને તે જોયું ને બાપુએ શું કીધું, એ 2 વર્ષ કેડે એટલે મારે જમીન હોવા છતાં ગામની જમીન હાથીપણે રાખવાની એમ ને. તમારે નથી રાખી મોટા ભાઈ. તમે તમતાર આપણી જમીન વાવો. બાપુજી આ જમીન એને વાવ આપો. આપણે છે ને ઓલા મગન કાકાના છોકરાવાળી જમીન છે ને એ રાખી લો. એ હું આવી પણ તમારે એને પણ જમીન આપી દઈને પછી આપણે શું ખાવું? મારે હંધુય નથી જોતું બા, મને ખબર છે મારો નાનો ભાઈ છે, એના હકનું મારે આજે નથી જોતું ને કાલે નથી જોતું. હું હક ભાઈનો મારવા માંગતો જ નથી. એક કાણો નહીં હોય મારે એનો ન જોઈ, મારા ભાગમાં આવે ને એ મને આપો બસ. એ હવે મારે તારી વાત છે નથી સાંભળવાની થતી વધારે. તું તારા ભાગની જમીન રાખ, વાવ અને નોખો રહે. આ મારે છે ને રોટી ટક ટક નથી જોતી. આ દરરોજના લેવું કાળા કરવાના ને કરતા આપી દો. સારું, નોખું થાવ થાવ નોખા. અને તમારે અમારી ભેગું રહેવું હોય ને તો અમારી ભેગા રહેજો. એ કાંઈ અમારે બહુ એવું છે ને તારી માના હાથ પગ હાલે છે હજી. રોટલા આ કરી અમે છે ખાવ. ને આ રાજની આરે જ રહેવું. તમારી મરજી. હા આવ્યો અમારી આરે રહેજો. કેવા પૂરતું કીધું છે. હા લુખે લુખું. પણ બાપુ તમારે આ બધું કરવાની શું જરૂર હતી? હે પણ નોખું થવાની ક્યાં જરૂર છે? નોખો એને થવું છે બેટા. એને મેં થવું. થોડું કીધું છે ને. તો તમારે ના તો પડાય ને, તમે પાછા સામે સામા તડીકા લ્યો છો. એ જેને જાવું હોય ને એને રોકી નથી અગાતા. એ ભલે જાતા.